ઉપર આર પાર ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી નોકરી મેળવવા માટે ઉમટેલી ભીડમાં હવે મચેલી ભાગદોડ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું કે યુવાનોને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે। બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છે તો સરકાર ભરતી કેમ નથી કરતી? આઉટસોર્સિંગ કરાવવાનું અને મલાઈ ખાવાની એટલે જ ભરતી ન કરતા હોવાનો આરોપ લગાવ્યા છે। એક ખાનગી કંપનીમાં નોકરીમાંથી આટલા યુવાનો ઉમટે છતાં સરકાર સબ સલામતના દાવા કરે છે, ત્યારે શક્તિસિંહ ગોહિલના આરોપો સામે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો, કહ્યું કે કોંગ્રેસના આક્ષેપો વિહોણા છે। મોટી સંખ્યામાં અરજી થાય તેનું કારણ એ છે કે સારી નોકરી માટે દરેક પ્રયત્ન કરે છે। વધુમાં કહ્યું કે દેશમાં સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે। કોંગ્રેસ ગુજરાતને સતત નીચું દેખાડવાના પ્રયત્નો કરે છે। એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ, રેલિંગ તૂટી પડી, અવ્યવસ્થા થઈ। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું, મારા ગુજરાતનો યુવાન મહેનતુ બુદ્ધિમાન છે, ગુજરાતમાં એને નોકરી ના મળે, કઈ પ્રકારનો આપણો વહીવટ છે? એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે, શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત, શા માટે આ બધું? જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે, એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે। જેટલા પણ 1000 હોય, 900 હોય, જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો જ ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે, કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા। સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે, પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે, કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે, અને એમાં સમજ વગર, સમજણ વગર, જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે, એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું, બહુ દુઃખદ બાબત છે। આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા, એ વખોડવાને લાયક છે। મને લાગે છે કે આ કોંગ્રેસીઓનો હેતુ એકમાત્ર પ્રગતિના પંથ ઉપર રહેલા ગુજરાતને બદનામ કરવા સિવાયનો કોઈ વિષય નથી, ને આ ટ્રેન્ડ આજનો નહીં વર્ષોથી ચાલુ છે।